સુદામા જ્યારે કૃષ્ણને મળવા દ્વારકા ગયા ત્યારે થોડાક ચોખા લઈને ગયા. ચોખા જોઈને કૃષ્ણ ભગવાન બહુ જ ખુશ થયા અને કૃષ્ણ ભગવાને વિચારી લીધું કે આ 3 મુઠ્ઠી ચોખામાં 3 લોક આપી દઈશ. અને પહેલી મુઠ્ઠીમાં એને સ્વર્ગલોક આપ્યું અને દૂસરી મુઠ્ઠીમાં એને પૃથ્વીનો વૈભવ આપ્યો અને ત્રીસરી મુઠ્ઠીમાં એને વૈકુંઠ આપવા ગયા ત્યારે લક્ષ્મીજીને એને રોકી લીધા. અને એ ગીત હું તમને આજે ગાઈને સંભળાવીશ. પહેલી मुट्ठी लेते ही प्रभु ने स्वर्ग सुदामा के नाम किया है. दूसरी मुट्ठी में पृथ्वी लोग का वैभव मित्र को सौंप दिया है. तीसरी मुट्ठी में देने लगे जो तीसरी मुट्ठी में देने लगे जो वैकुंठ लक्ष्मी ने रोक लिया है. अपना दिवस भी दान में